બનાસકાંઠાના દિયોદરના તાલુકા પંચાયતમાં ગઈકાલે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો। જે રીતે આખો હોબાળો થયો હતો, બબાલ થઈ હતી ને બાદ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, 10 જેટલા લોકો છે, એ લોકોની સામે પોલીસ ફરિયાદ પણ થઈ। પણ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠા આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ગઈકાલે જે આખો હોબાળો થયો હતો કચેરીની અંદર, જે રીતના આપણે જોયું હતું કે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, આખી આ ઘટના સામે આવી હતી। એની જ અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે ફરિયાદ તો થઈ છે, પણ હવે એક કોંગ્રેસ નેતાએ વિડીયો બનાવ્યો છે અને એમના જ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો દિયોદરની ઘટના શું હતી એ વિષયને લઈને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલી તાલુકા પંચાયતની કચેરી ભારે હોબાળો અને બબાલ બાદ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરજ પરના ચૂંટણી અધિકારી અને એસડીએમ પર હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। સરકારી અધિકારી પર થયેલા હુમલા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના મામલે આની નોંધ લેવામાં આવી છે અને આ જ હિંસક હોબાળા બદલ સ્થાનિક કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓ છે કે જે લોકોની સામે નામજોગ પોલીસ ફરિયાદ થઈ છે। આને કારણે અત્યારે હાલ ત્યાંનું રાજકારણ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યું છે। કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના કચેરી ખાતે સોમવારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે આખી ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ સભાખંડની અંદર ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના 2 સદસ્ય વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી। આખો આ મામલો ઉગ્ર બન્યો હતો અને ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ કરતા કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા હતા અને એ બાદ આખી જે આ બબાલ છે, આખો જે હોબાળો છે તે સામે આવ્યો હતો। અને હવે જ્યારે તેના સ્થાનિક કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓ છે એ લોકોના ઉપર નામજોગ પોલીસ ફરિયાદ થઈ છે, એને જ લઈને કોંગ્રેસના નેતા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો તે સાંભળીએ। નમસ્કાર, સિદ્ધરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય વાવથરા। આજે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હતી, પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની। સવારે 10:30 વાગે અમારા 12 સભ્યો જે કોંગ્રેસના ચૂંટાયેલા હતા એ તમામ ડેલિગેટોને અમે તાલુકા મથકની અંદર મતદાન જે હોલ હતો એની અંદર 10:30 વાગે જ 12 સભ્યો હાજર થઈ ગયા હતા મીડિયાની સામે। ત્યારબાદ 10 સભ્યો ભાજપના એ પણ મીડિયાની સામે જ દરેકે એન્ટ્રી લીધી, બધા એ પણ સાથે જ આવ્યા હતા, કોઈ વાદ વિવાદ નહોતો। એને અડધો કલાક એ લોકો બેઠા, ચા નાસ્તો કર્યો। ત્યારબાદ જેવા જ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી ત્યાં આવે છે અને ષડયંત્રના ભાગરૂપે ભાજપના જે આગેવાનો હતા, જે સભ્યો હતા, એમણે એક કૃત્રિમ રીતે ઝઘડો ઊભો કર્યો અને જાણી જોઈ અને ચૂંટણી રદ થાય એના માટે કરી અને ઝઘડ્યા અંદર અને ત્યારબાદ પ્રાંત અધિકારીએ પણ 20 મિનિટની અંદર ડિસિઝન લઈ અને ચૂંટણી રદ કરી અને 27 તારીખ આપી। ત્યારબાદ અમે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી કે સાહેબ, ચૂંટણીનો સમયગાળો 5 વાગ્યા સુધી છે, તમે આખા દિવસમાં કલાક બાદ સમજાવીને સભ્યોને ફરીથી કરો। પરંતુ પ્રાંત અધિકારી પોતે મન બનાવી ચૂક્યા હતા કે કંઈ પણ કરીને આ ચૂંટણી રદ કરાવી એ ભાજપનો હાથો બની ચૂક્યા હતા। ત્યારબાદ અમે એમને રજૂઆતો કરી હતી કે સાહેબ, તમે આ બેસો, અમને સાંભળો, છતાં પણ એ ઉતાવળમાં બારે એટલી પબ્લિક હતી, ભાજપના અને કોંગ્રેસના તમામ સમર્થકો ત્યાં હાજર હતા। પોલીસને કોર્ડન કરેલ અને એમને લઈ જવામાં આવ્યા હતા, છતાં પણ તેમણે જીદ પકડી કે બહાર જવા માગે છે। ત્યારબાદનો ઘટનાક્રમ એ સમગ્ર ગુજરાતની અંદર મીડિયાની અંદર તમે જોયો હશે। હવે ત્યારબાદ સાંજે 10 લોકો ઉપર 307ની કલમ લગાવી છે। હું આ ષડયંત્ર ભાજપનું કેમ છે એ તમને સમજાવવા માગું છું કે સૌથી પ્રથમ તો ચૂંટણી અધિકારી પૂર્ણો કલાક લેટ આવ્યા। 11:30 વાગે ચૂંટણી હતી, 12 માં 5 મિનિટ બાકી હતી ત્યારે આવ્યા। જ્યાં લાખણી તાલુકા પંચાયતની બાજુમાં ચૂંટણી હતી, ચૂંટણી પણ પતી ગઈ હતી અને અહીંયા હજી તાલુકા અધિકારી આવ્યા પણ નહોતા। હવે વાત કરું તો એ કાર્યક્રમ પત્યો, 27 તારીખે હવે ચૂંટણી છે, તો એમણે ષડયંત્રના ભાગરૂપે હવે બીજો અધ્યાય ચાલુ કર્યો છે કે 10 જણ ઉપર 307 કલમ લગાવી છે। એ 10 જણના હું નામ કહું છું। એક છે ગિરિરાજસિંહ વાઘેલા, જે અમારા દિયોદરના સરપંચ છે। મારું નામ છે સિદ્ધરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય। દશરથસિંહ ચૌહાણ, જે મારા નાના ભાઈ છે, TV9માં હતા, PhD સ્કોલર છે અને જર્નાલિઝમના સ્ટુડન્ટ છે અને PhD કરે છે। સાથે દિલીપભાઈ જોશી સુરાણાથી, જે સુરાણાના અમારા જોશી સમાજના, બ્રાહ્મણ સમાજના તાલુકાના સદસ્ય છે, એમના રિલેટિવ છે। એમની સાથે વિજય જોશી, એ પણ સુરાણાના છે અને તાલુકા સદસ્યના રિલેટિવ છે। કનુભાઈ માળી, જે વડિયાના છે, એ પણ અમારા વડિયાના જે તાલુકા પંચાયતના સદસ્ય છે, એમના રિલેટિવ છે। જનકસિંહ વાઘેલા ધુણસોલ, એ પણ અમારા ધુણસોલના જે સદસ્ય છે એમના રિલેટિવ છે।
મનુજી ઠાકોર સણાવ, જે ઠાકોર સેનાના બહુ યુવા કાર્યકર છે, અને સણાવમાંથી જે અમારા સભ્ય છે એમના રિલેટિવ છે સચિનભાઈ ભાટી, એના મમ્મી પણ દિયોદરમાંથી તાલુકા પંચાયતના સદસ્ય, અને દશરથભાઈ પ્રજાપતિ. એટલે અમારા જે સભ્યો છે એ 5-6 સભ્યોના રિલેટિવ ઉપર 360 લગાવી છે, જેથી કરીને એમના ઉપર પ્રેશર બનાવી અને 27 તારીખે એમને વિરોધમાં મતદાન કરાવવા માટે પ્રેશર બનાવી શકાય. આ ભાજપની નીતિ છે. આ દરેક સમાજને, ચાહે દરબાર હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે માળી હોય, ચાહે ઠાકોર હોય, ચાહે રાવણા રાજપૂત સમાજ હોય, ચાહે પ્રજાપતિ હોય, એ દરેક સમાજના યુવાનો ઉપર કેસ ખોટા કર્યા છે. 360 લગાવી છે. હવે એ 360 લગાવવા પાછળનું કારણ જે છે કે આ તમામ સદસ્યોને દબાઈ શકાય અને 27 તારીખે ભાજપ તરફી મતદાન કરાવવા માટે એમના ઉપર પ્રેશર ઊભું કરી શકાય. ત્યારે હું ભાજપને કહેવા માગું છું, તમારે શું બ્રાહ્મણોના વોટ નથી જોતા? તમારે માળીઓના વોટ નથી જોતા? ભવિષ્યમાં તમારે ઠાકોરોના કે રાવણા રાજપૂત સમાજના વોટ નથી જોતા? તમે દરેક સમાજને જે રીતે ટાર્ગેટ કરો છો, શું કોંગ્રેસની અંદરથી તાલુકા પંચાયતના સદસ્ય એ જીતવું એ અલગ સમાજના આગેવાનોની ભૂલ છે? આ દરેક સમાજને હું પણ વિનંતી કરું છું કે તમારા દીકરા કે તમારા ઘરના કોઈ સભ્ય જો તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી જીતે અને ભાજપમાં વોટ ના આપે તો તમારા ઉપર ખોટો કેસ કરે, શું સહન કરી લેવાનું છે? આપણે બધાએ આ તાનાશાહી છે ભાજપની, અને આની સામે આપણે બધી જ સમાજે એક સાથે લડવું પડશે. કારણ કે જે રીતે ષડયંત્રના ભાગરૂપે દિયોદર તાલુકા પંચાયત તોડવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ખૂબ જ દુઃખદ છે. અને હું આપ સૌને, ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીની સજા થઈ હતી અંગ્રેજો સામે લડતા, અને આપણે ભાજપ સામે, ભ્રષ્ટાચારી ભાજપ સામે લડવાનું છે. આવા કોઈ કેસોથી અમે ડરતા નથી, અમારો એક પણ સદસ્ય નથી ડરવાનો નથી. તમે આવા 10 કેસો ખોટા કરો તો અમને પણ કંઈ વાંધો નથી, પરંતુ હું દરેક સમાજને અપીલ કરવા માંગુ છું કે ભાજપ કેટલી નીચતા ઉપર ઉતરી આવી છે કે દરેક સમાજના જેટલા પણ તાલુકા પંચાયતના સદસ્યો હતા દરેકના રિલેટિવ ઉપર જ એમણે કેસ કર્યા. હું એ જાણીને આશ્ચર્ય મને થાય છે કે આટલા બધા ટોળાની અંદર એમણે તાલુકા પંચાયતના સદસ્યોના રિલેટિવના જ નામ એમને કેવી રીતે ખબર હતા ફરિયાદી તરીકે એસડીએમને? એ પણ મોટો સવાલ ઊભો થાય છે. એસડીએમ ટાઈમે હાજર કેમ નહીં રહ્યા? એ પણ મોટો સવાલ ઊભો થાય છે. અને 5 વાગ્યા સુધી ચૂંટણી કરાવી શકે તો અડધો કલાકની અંદર જ ડિસિઝન લઈને તરત ચૂંટણી શા માટે સ્થગિત કરાવી? એ પણ મોટો સવાલ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં આ પ્રશાસન સામે લડવા માટે આપણે સૌ સમાજ એક થઈએ, અને 27 તારીખે જે ચૂંટણી છે એની અંદર હું તમામને વિનંતી કરું છું કે આપણા દરેક સમાજના યુવાનો એ આ બધાને સાથ સહકાર આપજો, અને 27 તારીખે જે ચૂંટણીની અંદર આપણા તાલુકા પંચાયતના પ્રમુખ એ કોંગ્રેસ પાર્ટીના બને અને આપણે સૌ એક રહીએ, એ જ અપીલ સાથે જય હિન્દ જય ભારત. હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.